અને સમાચાર પર વાત કરીશું ગાંધીનગરથી. ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ બાયડ એસટી ડેપો ખાતે નવી એસટી બસ શરૂ કરવામાં આવી છે, જેનાથી વિસ્તારના મુસાફરોમાં આનંદની લાગણી પ્રસરી છે. જે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ 182 ધારાસભ્યોને ફાળવાયેલી એસટી બસ યોજના અંતર્ગત બાયડ વિસ્તારને નવી બસ ફાળવવામાં આવી હતી. જે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ લીલી ઝંડી બતાવી બસને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. જ્યાં નવી બસ સેવા બાયડથી બેટ દ્વારકા સુધી શરૂ કરવામાં આવી છે, જે ખાસ કરીને દર્શનાર્થીઓ માટે સુવિધાજનક સાબિત થશે. આ પહેલથી મુસાફરોને સુરક્ષિત, સરળ અને આરામદાયક પ્રવાસની સુવિધા મળશે. આ કાર્યક્રમ દરમિયાન સ્થાનિક આગેવાનો, એસટી વિભાગના અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. નવી બસ સેવા શરૂ થતા વિસ્તારમાં પરિવહન સુવિધામાં વધારો થયો છે. જે બાયડથી બેટ દ્વારકા સુધીની નવી બસ સેવા શરૂ કરવામાં આવી છે, જેમાં ધવલસિંહ ઝાલાએ લીલી ઝંડી બતાવી હતી. જે ત્યારબાદ 182 ધારાસભ્યોને બસ ફાળવણી યોજના આપવામાં આવી હતી, જે મુસાફરોને સુરક્ષિત અને આરામદાયક પ્રવાસ મળી રહે છે, માટે સ્થાનિક આગેવાનો અને લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.